બરોબર. ચલો, જો 201મો ક્વેશ્ચન પહોંચ્યા છીએ આપણે, 200 પત્યા છે. બરોબર. થોડું એને છે ને રિવિઝન કરજો એક બે વાર, અને જ્યાં જ્યાં ભાગ લખવાના બાકી છે, કલમ લખવાની બાકી છે, બધું પૂરું કરી દેજો એમ. ચલો, ભારતના બંધારણમાં અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે? ફરીથી આવ્યું ના, તો કઈ કલમ છે સંસદ માટે? 79. ચલો, એક કલમ તો ગોખાઈ ને. બરોબર. આજે એક કલમ સાચી પડી નહીં 200 પ્રશ્ન પત્યા પછી. એંગ્લો ઇન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય તો તેઓ તે કોમમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકે છે? બરાબર. તો 2. મેં તમને ખબર હોય તો આવું લખાયું છે. શું લખાયું? 530 પ્લસ 20 પ્લસ 2. આ 2 આ છે. કોણ છે? એંગ્લો ઇન્ડિયન. પણ હવે આમનું પ્રતિનિધિત્વ કેવું થયું છે? રદ. અને એના માટેનો બંધારણીય સુધારો તમારે શોધવાનો છે. ખ્યાલ આવ્યો? આમનું પ્રતિનિધિત્વ હવે રદ થયું છે, તો એના માટે કોઈ બંધારણીય સુધારો કર્યો છે? કારણ કે આપણે આ કયા ક્વેશ્ચન ભણીએ છીએ 2016-17 બરોબર. આપણે 2026 સુધી જવાનું છે આ રીતે સોલ્વ કરતા કરતા. બરોબર. ચલો, રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપશે? ઉપરાષ્ટ્રપતિને. બરોબર ને? હવે આ એક યાદ રાખજો. અને ઉપરાષ્ટ્રપતિની કલમ કઈ છે? 63. 64માં શું છે? રાષ્ટ્રપતિ રાજીનામું આપશે તો ઉપરાષ્ટ્રપતિ શું બનશે? કાર્યકારી રાષ્ટ્રપતિ. એવું 64માં લખ્યું છે. લખાયેલી 64 અને 65. મેં 3 કલમ લખાયેલી એક સાથે. 63, 64 અને 65. તો 64માં શું લખ્યું છે? સભાપતિ. એ કોના હોવા જોઈએ? રાજ્યસભાના સભાપતિ હોય. 63માં શું છે? એ શું હોય? પદ. ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ. 64માં શું છે? એ રાજ્યસભાના શું બનશે? સભાપતિ. અને 65માં શું છે? કાર્યકારી રાષ્ટ્રપતિ. જ્યારે આ રાજીનામું આપશે ત્યારે. બરોબર ને? ચલો, 204. કોઈ પણ રાજ્યના રાજ્યપાલ કોની સહી સિક્કાવાળા આદેશથી નિમવામાં આવે? રાષ્ટ્રપતિ. કઈ કલમ છે એના માટે? રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે એની કલમ હશે ને? 2 લખાઈ છે મેં, 153 અને 155. 153માં શું છે? પદની જોગવાઈ. અને 154માં શું છે? 155માં નિમણૂક. કોણ કરશે? રાષ્ટ્રપતિ. એટલે અહીંયા કઈ કલમ આવશે? 155. બરોબર ને? રાજ્યપાલને કોઈ કાયદા વિરુદ્ધના ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને શિક્ષાની માફ કરવાની અને તેનો અમલ મોકૂફ કરવાની, તેમાં મહેતલ આપવાની કે તેમાંથી મુક્તિ આપવાની અથવા તે હળવી કરવાની સત્તા ભારતના કયા બંધારણમાં છે? 161. એટલે ખબર છે આપણે 72 કરાયેલી રાષ્ટ્રપતિની, તો રાજ્યપાલની કઈ આવશે? 161. જો અમુક કલમ છે ને તમારે પેરમાં ચલાવવાની. બરાબર. આપણે વટહુકુમ ચલાવતા હતા ને 123 અને 213. બરોબર ને? ચલો, યાદ તો રહે છે. હવે આ શબ્દ ફરીથી આવ્યો આમુખમાં. 42માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ શબ્દ પછી નીચેના કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદી, બિનસાંપ્રદાયિક, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રની અખંડિતતા. બરોબર ને? ચલો, બંધારણમાં કેટલા પ્રકારના મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવેલ છે? તો શરૂઆતમાં કેટલા હતા? 7. અને હાલ કેટલા છે? 6. થોડું વાંચતી વખતે ધ્યાન રાખજો. બરોબર ને? ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા માટે રાજ્ય પગલાં ભરશે. આવી કલમ કઈ છે? 50મી. આ કોન્સ્ટેબલમાં પૂછાયેલી લાસ્ટ ટાઈમ, ખબર? 2025ના પેપરમાં સવારે જ મેં કીધું તમને. બરોબર. એટલે હવે ચાલુ થશે. હવે જો અહીંયા શું લખ્યું છે? નાગરિક માટે સમાન દીવાની કાયદાની વાત રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદો હેઠળ કરવામાં આવી છે? 44. કોમન સિવિલ કોડ કહેવાય. અને શું કહેવાય? કોમન સિવિલ કોડ. હમણાં તમને ખ્યાલ હોય તો હમણાં જ કહેવાય ને, એનો અહેવાલ સુપ્રત કર્યો છે મુખ્યમંત્રીને. મેં તમને કાલે વાત કરતો હતો ને, ડૉક્ટર રંજન દેસાઈ.
એના અધ્યક્ષ છે, હે ને કે નથી? ગૂગલ કરો, ચલો ગૂગલમાં એવું લખો તમે કે કોમન સિવિલ કોડના ગુજરાતના અધ્યક્ષ જે સમિતિ બની છે એના, બરોબર. અત્યારે શેમાં લાગુ છે? ગોવા ને ઉત્તરાખંડ, બરોબર. એટલે આ શું હોય? દરેક માટે સમાન કાયદો, બરોબર. એમાં તમે ખાસ યાદ રાખજો, એક તો લગ્નનો કાયદો, બરોબર. સૌથી વધુ આના માટે ચેન્જીસ કરવાના છે આપણે. ના, એ તો મેં લખાયું છે. મેં તમને સમિતિનું નામ પૂછ્યું, સમિતિના અધ્યક્ષનું નામ રંજન. હા, એમના અધ્યક્ષની સમિતિ છે, હે ને? એમને આજે કે કાલે અહેવાલ સુપ્રત કરી દીધો મુખ્યમંત્રીને, બરોબર. પેલું આમાં શું ટ્રિપલ તલાક ને બધું છે ને, એમાં કેવું છે કે તલાક 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 બોલો એટલે તલાક થઈ જાય, બરોબર. આપણો ગુજરાતી તો રોજ આવું બોલે, બરોબર ને? ચલો, ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશનો પગાર વગેરે કોણ નક્કી કરે? સંસદે કરેલા કાયદાથી નક્કી થાય. જો હા, તમે 42મી કલમ લખવાની છે તમારે, 43મી અને 45મી આવી ગઈ છે ને આપણે 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ, હે ને? અને 0 થી 6 પણ આમાં જ આવશે. કયું? 0 થી 6 આંગણવાડી પણ ક્યાં આવશે? અહીંયા છે, બરોબર ને? હવે જો પગાર કોણ નક્કી કરે બધાનો? સંસદ. એના સિવાય 211મું શું કહે છે? ઉચ્ચતમ ન્યાયાલય સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા આવી ગઈ. 143 હમણાં વાત કરી આપણે. રાષ્ટ્રપતિ પોતે જ હશે સલાહ લેવા કે મીડિયેટરને મોકલશે? તો એમના મીડિયેટર વકીલ કોણ છે? એટર્ની જનરલ. તો કઈ કલમ અંતર્ગત એ જશે? 143, બરોબર ને? ચલો આગળ જઈએ આપણે. ફરીથી શું આવ્યું? આમુખ. ભારતીય બંધારણના ઉદ્દેશ્યનું વર્ણન ક્યાં છે? આમુખમાં, હે ને? ચલો, પંચાયતોમાં કર નાખવાની સત્તા, બરોબર. અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 243 જબલાનો જ. હવે મેં તમને કીધેલું કે આપણે છે ને કક્કા વાળો પણ કરવાનો છે અને આલ્ફાબેટ વાળો પણ કરવાનો છે અને 1 2 3 વાળો પણ કરવાનો છે, બરોબર. જે પણ જેટલું પણ ફરશે. હા, તમે જે એક્ઝામની તૈયારી કરતા હોય, સપોઝ તમારું કોન્સ્ટેબલની એક્ઝામની તૈયારી ચાલે છે, તો ત્યાં કેવું છે એક્ઝેક્ટલી એ ડેપ્થમાં નહીં જાય, બરોબર. જેમને સીસીની ચાલે છે, ક્લાસ 1 2ની ચાલે છે, આ બધાની કેવું છે એક કોમન એરિયા સિલેક્ટેડ છે, બરોબર. એના પ્રમાણે આપણે ક્વેશ્ચન બને છે. એટલે શું તમારે કેટલા ડેપ્થમાં જવું ને ક્વેશ્ચનના એ તમને ખબર હોવી જોઈએ. પછી આપણે બહુ જ વાંચી લઈએ ને સારું ઉપરનું પૂછાય ને, જે લાસ્ટ ટાઈમ પીએસઆઈનું પેપર કેવું ઉપરથી આવેલું એમ, એટલે બધા કહેતા ઇઝી હતું, તો ઇઝી હતું તો પાસ થઈ જવાય ને. બરોબર ને? એટલે થોડું ધ્યાન રાખવાનું, બરોબર. ચલો, આમાં છે ને આપણે 243 જ અત્યારે યાદ રાખો જબલાનો. ચૂંટણી પંચના સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65, બરોબર ને? ચલો, એના સિવાય કલમો આવી છે આપણે. નાણાં આયોગની કઈ છે કલમ? 280. રાજ્ય જાહેર સેવા આયોગની 315. અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ 338. અને કેગની આ તો આવી ગઈ ને બધી. એટલે હવે કેવી લાઇટ થાય છે ને વ્યવસ્થિત. ચલો, લોકસભાનું શું આવ્યું? બજેટ. મને કહો બજેટની કલમ કઈ છે? 112. વાહ, જોરદાર હો. આ ખબર સવારે કીધેલું મેં તમને 112 થી 117 પૂછાયેલી તમને કોન્સ્ટેબલમાં, હે ને? જો આપણે દરેક પેપરનું એનાલિસિસ કરીશું આપણે, બરોબર. એવું નહીં કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય, તમારે કેવું છે દરેક પેપરમાં બંધારણ પૂછાય ને એટલે બંધારણનું ક્વેશ્ચન તમને આવડવું જોઈએ આજીવન. આપણે એ રીતે તૈયાર કરવાનું છે, બરોબર. આ વખતે કેટલા 30માંથી 30 એક પણ ખોટો પડ્યો મજા આવે નહીં, બરોબર ને? લોકસભામાં બજેટ ના મંજૂર થાય તો જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે.
જરૂરી અર્થે રાજ્યસભાને મોકલવામાં આવે છે? નાણામંત્રીનું રાજીનામું આપે છે? ના. વડાપ્રધાન શ્રી અને મંત્રીમંડળ શું આપે? રાજીનામું. બરોબર, આ ધ્યાન રાખજો. કઈ કલમ? 112 બજેટની. બજેટ રજૂ ના થાય ને તો આખું મંત્રીમંડળ રાજીનામું આપે, વડાપ્રધાન સહિત. એની કલમ હતી હમણાં મેં 75 કીધેલી ને, વડાપ્રધાન અને મંત્રી પરિષદ. બરોબર. 42મો બંધારણીય સુધારો સવારે કોકને પૂછ્યો તો કોઈને આવડ્યો નતો. 3 જાન્યુઆરી 1977. બરોબર. મારા અસ્મિતાએ સાચો બોલેલી. બરોબર હે ને? ચલો. ભારતમાં કોઈ નાગરિકતા સામે આ 15મી કલમ ફરીથી આવી. હવે આપણે કરીશું આને. 15માં શું છે? ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન આધારે કોઈ ભેદભાવ કરવાનો નહીં. 16માં શું છે? નોકરી. 17માં શું આપણે યાદ રાખવાનું? અસ્પૃશ્યતા. 14માં શું યાદ રાખવાનું? કાયદા સમક્ષ સમાનતા અને સૌને સમાન. કાયદો, રક્ષણ, જે પણ કરો શબ્દ શું યાદ આવવો જોઈએ? કાયદો. બરોબર. 37મી કલમ ફરીથી આવી. શું કહે છે? હવે જો આ વાંચો. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળ છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. એટલે આપણે શું છે, કોઈ પણ કાયદો બનાવો ને રાજ્યમાં, તો આ જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ને એને અનુલક્ષીને બનાવવાનો. એના ઉલ્લંઘનની બહાર જઈને બનાવો નહીં. બરોબર ને? આપણે જો 44 અંતર્ગત હવે કદાચ કાયદો કે બિલ પસાર કરીશું, બરોબર, તો એ 44મી કલમ છે પણ હવે એક્ટિવ કરીશું એને. શું કરીશું? એક્ટિવ. ગોવામાં એક્ટિવ છે, ઉત્તરાખંડમાં એક્ટિવ છે, હવે ગુજરાત પણ એને એક્ટિવ કરશે કદાચ. બરોબર. જ્યારે રજૂ થશે એ પણ કોમન સિવિલ કોડ. બરોબર. એના માટેની કઈ કલમ આપણે ગોખીશું? 44મી. આ કરંટનું છે. બરોબર. પછી જો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી છે. આ જોગવાઈ કયા આર્ટિકલ્સમાં છે? 80માં. પણ 80ની પેટા કલમ તમારે કરવાની છે. કઈ કરવાની છે? પેટા કલમમાં હશે ને. 80માં તો આખું રાજ્યસભા છે. 81. હા, ડાયરેક્ટ જ સભ્ય જ લઈ લેવાના. બોલો બોલો. કઈ નહીં. જો સાંભળો, તમને યાદ ના હોય અત્યારે 80 તો યાદ રાખો. રાજ્યસભામાં કેટલા નિયુક્ત કરીએ છીએ આપણે? 12. અને લોકસભામાં રાષ્ટ્રપતિ કેટલા નિયુક્ત કરતા હતા? 2. હવે કરે છે ના. અને આ 12 આપણે જ્યારે પણ મહાભિયોગ આવશે ને ત્યારે આપણે આને શું કહીશું? ગદ્દાર કહીશું. શું કહીશું? ગદ્દાર. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ ના લે પણ એમને નીકળવાનું હોય ને ત્યારે આ લોકો આવી જાય. હવે નિમણૂક કોણ કરે છે? આ નહીં, રાષ્ટ્રપતિ કરે છે ને. બરોબર. ચલો. 221મી કલમ ફરીથી, સોરી 221મો ક્વેશ્ચન જોઈએ. ફાઇનાન્સ કમિશન આવ્યું. નીચે પૈકી કઈ સંસ્થા દ્વારા રાજ્યની પંચાયત સંસ્થાઓની નાણાકીય સ્થિતિ ચકાસવા? રાજ્ય ફાઇનાન્સ કમિશન. એની કઈ કલમ આવે? 243 આઈ. કઈ આઈ? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કોણ કરે? જો આવ્યું, હમણાં જ આપણે વાત કરતા હતા ને, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા કોણ આવે? બંને. જો બંને ગૃહના ચૂંટાયેલા સભ્ય. આ યાદ રાખજો. એટલે અહીંયા બંને ગૃહ એટલે શું કહીશું આપણે? રાજ્યસભા અને લોકસભા. બરોબર. અહીંયા ધ્યાન રાખજો. અહીંયા શું લખીશું આપણે? રાજ્યસભા અને લોકસભા. બરોબર. હવે શું છે? રાજ્યોની વિધાનસભાના સભ્યો, વિધાન પરિષદના નહીં. ખાલી કયા? વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. બરોબર. એટલે વિધાન 1 અને 2 બંને સાચા છે. ખ્યાલ આવ્યો? હવે જો તમે આ ચૂંટણીનું માળખું કઈ કલમમાં છે? 54 અને 55 બંનેમાં. બરોબર. એકમાં રીત છે અને એકમાં શું છે? 54મી કલમ અને 55મી કલમ બંને યાદ રાખીશું. બરોબર. એકમાં લખો 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી અને 55માં ચૂંટણીની રીત. રીત રીત લખજો. આ પદ્ધતિ લખો તોય ચાલે. બરોબર. હવે ધ્યાન શું રાખીશું? આ ક્વેશ્ચન પૂછાય છે ને ચૂંટણી. બરોબર. પછી 708 આવશે. ક્વેશ્ચન તો જોરદાર જોરદાર પૂછે છે આ લોકો.
બરાબર. 708 શું છે એ હું કહીશ તમને શાંતિથી. હાલ ફોકસ કરો ચૂંટણી ઉપર. શેની ઉપર? ચૂંટણી ઉપર. જો મેં તમને શું કીધું, 708 આવશે હમણાં રાષ્ટ્રપતિમાં. ક્વેશ્ચન આગળ કરીશું ને ત્યારે સોલ્વ કરતા કરતા ધીમે ધીમે જઈશું આપણે. બરાબર, ઉતાવળ નહીં કરવી ને. ચલો 223મો. રાજ્યની કારોબારીની સત્તા કોનામાં નિહિત હોય? જો દેશની કોનામાં હતી? રાષ્ટ્રપતિ. તો રાજ્યની કોનામાં હોય? રાજ્યપાલ. બરાબર. હવે આની કોઈ કલમ છે કારોબારી સત્તાની રાજ્યપાલની? લખી દો 154. કઈ? 154 154. રાજ્ય સેવાઓના ન્યાયતંત્રના કારોબારીથી અલગ કરવા. આ કઈ કલમ આવી? 50મી. ફરીથી રિપીટ થઈ. એટલે જો આ છે ને આ કલમ શું કહે છે? રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે. એટલે ન્યાયતંત્ર ક્યારે પણ કહેવાય ને કારોબારી એટલે કે જે મંત્રીમંડળ, મંત્રી અને સંસદ સભ્યને એ બધા કામ કરતા હોય. એટલે આપણે અહીંયા લોકસભા સેન્ટ્રલમાં છે, બરાબર. અહીંયા શું છે? આપણે વિધાનસભા. તો વિધાનસભાના જે પણ સભ્યો છે એ ન્યાયતંત્રને કંઈ નહીં કે, અને ન્યાયતંત્રના જેટલા પણ છે સભ્યો કે કર્મચારી એ બધા કારોબારીને કંઈ કે નહીં. બંને પોતપોતાના ક્ષેત્રમાં કેવું છે? સ્વતંત્ર છે. બરાબર, અલગ અલગ કામ કરશે. આવું કઈ કલમમાં છે? 50મી. 48, 49 અને 51માં શું છે? 48માં તો શું છે? ખેતી અને પશુપાલન. એમાં ગો હત્યા લખી દો. 48માં શું આવે છે? પૂછાય છે ગો હત્યા. 49માં શું આવશે? સ્મારકો લખી દો. રાષ્ટ્રીય સ્મારકોનું જતન આપણે કરવાનું છે. બરાબર. 51માં શું આવશે? આંતરરાષ્ટ્રીય શબ્દ જ લખી રાખો. 51માં શું લખી દો? આંતરરાષ્ટ્રીય. આપણે કોઈ પણ ભારતે સંધિ કરી હોય આંતરરાષ્ટ્રીય, બરોબર, તો એને પ્રોત્સાહન આપણે આપીશું. બરાબર. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની ઉન્નતિ. 51મી કલમ પણ પૂછાઈ છે કદાચ, હે ને? ચલો એટર્ની જનરલ. આ તો નહીં કરીએ ને હવે? આ કલમથી તો ધરાઈ ગયા ને તમે? હા. નીતિ આયોગ દ્વારા AIM એટલે શું? અટલ ઇનોવેશન મિશન. હવે જો કોઈ પણ આયોગ હોય કે ગમે તે કોઈ પણ મિશન શરૂ કર્યા હોય ને રિસન્ટલી કરંટમાં, એ તમને પૂછાશે. બરાબર. એટલે એ ખાસ ગોખવાનું છે આપણે. પછી જુઓ અટલ ઇનોવેશન મિશન. હવે આની અંદર શું થાય છે એ ગૂગલ કરવાનું છે તમારે. બાકી પ્રશ્ન તો આ લોકો આ જ પૂછે છે. અટલ ઇનોવેશન મિશન કોણે શરૂ કર્યું છે? તો નીતિ આયોગ. બરાબર. હવે શું આવ્યું? દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી, જિલ્લા સ્તરે પંચાયતની રચના. આ શબ્દ આવી ગયો. પંચાયતની રચના મેં લખાયું છે ને 243B માં. અને આપણે આ 228મો ક્વેશ્ચન RTIની કલમ છે ને પેન્ડિંગ રાખવાની, કલમ 18. બરાબર. મેં તમને કીધું ને RTI આખું અલગ કરીશું એમ. અને તમારે એટલા બધા આમાં પ્રશ્ન પૂછાતા નહીં. તમારે તો ખાલી શું યાદ રાખવાની? કેટલા રૂપિયા ફી હોય? 20 રૂપિયા ફી. બરાબર ને? હું તમને કહું એટલું જ કરજો તમે. હા, તમે CCE આપશો, બરાબર, ત્યારે કામ લાગશે. એના મેઇન્સમાં લખેલું જ છે. કેન્દ્રીય માહિતી પંચની સત્તા અને કાર્યો શેમાં છે? કલમ 18માં. પણ એ RTIની કલમ છે. આપણે એ 18મી બંધારણની કલમમાં તો શું છે? ઇલકાબોની નાબૂદી, કિતાબોની નાબૂદી. એટલે એવોર્ડ આપવાના નહીં. પણ કયા એવોર્ડ? ધર્મના, એવા બધા કે જે કઈ ભેદભાવપૂર્ણ વાતાવરણ ઊભું કરે એના. બરોબર. ચલો. ચૂંટણી આયોગ, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરશે? માનનીય રાષ્ટ્રપતિ. કઈ કલમ છે? 324. મને આજે તમે એમ કહો કે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર હાલ કોણ છે? બરાબર, એ શોધવાના. હાલના મુખ્ય ચૂંટણી કમિશનર તમારે શોધવાના છે. બરોબર. સંઘ આયોગ અને ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રીના સભ્યોની નિમણૂક કોણ કરશે? માનનીય રાષ્ટ્રપતિ શ્રી. તો એની નીચે તમે UPSCના પણ ચેરમેન શોધજો અને GPSCના પણ. બરોબર. હવે થોડું આગળ જઈએ ને, એક સ્ટેપ આગળ વધીએ. હવે
બરાબર. તો તમને શું અત્યારે કરંટમાં કોણ કયા હોદ્દા ઉપર છે એ તો યાદ રહે તમને, બરાબર. ચલો હવે સીવીસી ના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોણ કાર્યવંત છે? જો હવે આ કેવી ચૌધરી હતા, જે તે સમય કોણ હતા? કેવી ચૌધરી. આને મને અત્યારે ગૂગલ કરીને કહો કે સીવીસી ના કાર્યકારી એટલે હાલ ચેરમેન કોણ છે? સીવીસી લખજો, સીવીસી ચેરમેન લખશો ને એટલે આવી જશે. બોલો બોલો. પ્રવીણ કુમાર. કોણ છે? પ્રવીણ કુમાર. બરોબર. આ કદાચ આ રીતે પણ લખશે, પ્રવીણ આ રીતે પણ લખાશે, બરોબર. એટલે અમુકની જોડણી એ રીતે થાય છે. આપણે તમે પ્રવીણ કુમાર ગોગજો ને, બરોબર. ચલો 232. ભારત બંધારણમાં આપણા દેશને કયું નામ સ્વીકારેલું છે? ઇન્ડિયા અર્થાત ભારત. કઈ કલમ છે આ? કલમ નંબર 1. 1 રાખીએ કે 2 રાખીએ? 1 રાખો ને, કે હે ને. હવે શું આવ્યું? આ 86મો બંધારણીય સુધારો શીખવાડેલો મેં તમને, આવ્યો ફરીથી. શું કહે છે? રાજ્ય 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે તેવા બંધારણીય સુધારા તેના મૂળભૂત હકમાં સમાવેશ કરેલ છે. આ બંધારણીય સુધારો કેટલામો હતો? 86મો. સાલ કઈ હતી? સાલ કહો, મેં લખાઈ છે ને સાલ. એ સાહેબ જોઈ લઈએ તો સારું છે. કે કઈ? 2002. હવે 86મો બંધારણીય સુધારો ક્યાં ક્યાં હતો? એટલે મૂળભૂત અધિકારમાં હતો 21મી કલમ 21A. પછી એના સિવાય ક્યાં હતો? 51A ની 11મી ફરજમાં, બરોબર. અને 45મી કલમમાં ડીપીએસપીમાં ક્યાં હતો? 45. જો ભૂલી જશો મને કોઈ વાંધો નહીં, જ્યારે પ્રશ્ન પૂછશે ને ત્યારે મજા આવશે આપણે, બરોબર ને. ચલો 234મો ક્વેશ્ચન શું કહે છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અનુચ્છેદ 43B વર્ષ 2011માં ઉમેરવામાં આવ્યો હતો. આ છે ને અત્યારે ચર્ચામાં ચાલે છે. કયો ટોપિક ચાલે છે? સહકારથી સમૃદ્ધિ. આ ચાલે છે ને અત્યારે. આપણે ગામડામાં સહકારી મંડળી હોય છે, હે ને. અને આ સહકાર મંત્રાલય આખું અલગ બન્યું પણ છે અત્યારે, હે ને. આપણા ગૃહમંત્રી એના અધ્યક્ષ છે. યાદ કરો વો દિન. કઈ વાંધો નહીં, તમે છે ને સહકાર યાદ રાખજો, બરાબર. સહકારી મંડળી એટલે આમાં કેવું છે, થોડું વ્યવસ્થિત ભણો. સહકારી મંડળી નો સુધારો પૂછાય તો શું લખજો? 97મો બંધારણીય સુધારો 2011, બરોબર. કલમ કેટલી આવશે? 43 અથવા બી, બરોબર. શું કહે છે? રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સમિતિઓની સ્વૈચ્છિક ગઠન અને સ્વાયત્તા સંચાલન અને લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો હતો? તો 97. મને આમાં આનો ભાગ કોઈ એડ કર્યો છે? આપણે ભાગ એડ કર્યો છે? મેં લખાયો હશે ભાગ, જો ભાગ લખાયો હશે, લખાયો છે. નવ નંબર વાંચો, ભાગ 9 વાંચો. પછી ભાગ 9A બી એવું કઈ છે? કઈ? હા 9B છે ને. તો અહીંયા કયો ભાગ આવશે? 9B. જો ભૂલી ગયા ને તો મને કોઈ વાંધો છે નહીં, બરોબર ને. હવે જો અહીંયા આ આપણે આટલા ટાઈમથી ચર્ચા કરીએ, 235મો ક્વેશ્ચન થઈ જશે સોલ્વ. મૂળભૂત હકો કયા ભાગમાં છે? ભાગ 3માં. ભાગ 4માં, 2માં અને 4અમાં શું છે એ લખી કાઢો તમે. ભાગ 4માં તો ડીપીએસપી, 2માં શું આવશે? નાગરિકતા, અને 4A માં શું આવશે? મૂળભૂત ફરજો. હવે જો આ જે સ્પેસિંગ છે ને, મારે એક પણ ખાલી ના જોઈએ. આપણે ભલે પોપટ થઈ ગયા હોય તોય આપણે લખવાનું છે, બરોબર. 236મો ક્વેશ્ચન જોઈએ આપણે.
શું કહે છે? રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધિત કરવાની સત્તા આપતો કોઈ પણ કાયદો તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળના કોઈ પણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 31. હવે જો આને પેન્ડિંગ રાખો તમે, આ તમારા કાર્યક્ષેત્રની બહાર છે, બરોબર, પણ હા આ મારે સમજાવવાનું તમને, બરોબર ને, સમજવું તો પડશે ને ગમે તેમ. ચલો, આ 42મો બંધારણીય સુધારો ફરીથી આવ્યું. 51 ક કયા બંધારણીય સુધારામાં એડ કરવામાં આવેલું? 42મો. હવે બોલો પાયલબેન, કયા દેશમાંથી લીધું આપણે મૂળભૂત ફરજો? હા, બોલો તો. રશિયામાંથી. આ હા, પણ જો ત્યાં રશિયા લખેલું નહીં હોય, હો, ત્યાં શું લખેલું હશે? રશિયા લખેલું હોય તો સારું જ છે. શબ્દ શું લખેલું હશે? મેં સોર્સ લખાયા છે ને, સ્ત્રોત્ર, ક્યાં એમાં જુઓ શું લખેલું છે. અમે રશિયા લખેલું છે, જો જો રશિયા લખેલું હોય ને તો મને વાંધો જ નહીં, તમારો જવાબ આવી જ જશે, બરોબર. પણ રશિયા સિવાય શું કઈ લખેલું છે તે જોઈ લો. મૂળભૂત ફરજો તો રશિયામાંથી જ લીધી છે, એ તો સાચું જ છે, પણ રશિયા સિવાય શું લખેલું હશે ત્યાં? બોલો, શું લખ્યું છે? પૂર્વ સોવિયત સંઘ, યુએસએસઆર, બરોબર. એટલે લખી દો યુએસએસઆર લખ્યું હશે. યુએસએસઆર શું લખ્યું હશે? પૂર્વ સોવિયત સંઘ. આ રશિયા છે ને, અત્યારે યુક્રેનનું વોર ચાલે છે ને, યુક્રેન રશિયામાંથી બહાર પડ્યું છે, બરોબર. યુક્રેન શેમાંથી બહાર પડ્યું છે? રશિયામાંથી. હવે આપણા દેશમાંથી જ કોઈક રાજ્ય છૂટું પડ્યું હોય, બરોબર, અને દેશ બન્યો હોય, એના પછી પણ આપણું ના માને તો આપણને થોડો ગુસ્સો આવે. એટલે રશિયાના અત્યારે યુક્રેન ઉપર થોડો ગુસ્સો આવે છે કે નાટોમાં એડ થાય છે એટલા માટે, બરોબર ને. ચલો, જો રશિયા હોય ને, હવે આ શબ્દ તો નહીં જ હોય ને, હા, એટલે એટલા માટે કહું છું કે થોડી કરીએ આપણે તૈયારી, બરોબર. સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી? તો કયું યાદ રાખજો? નાણાં વિષયક, બરોબર. આને આપણે શું કહીશું? ખરડો કહીશું. કયો કહીશું? નાણાકીય ખરડો. નાણાકીય ખરડાની કલમ લખવાની છે આપણે. 110 લખશો તમે કે 120 લખશો? હે ને, પેલા 110 તો લખો, નાણાં ખરડા, બરોબર. શું લખો? નાણાં ખરડાની અત્યારે કલમ કઈ લખો? 110. હાલ 110 ગોખો. આપણે જો ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જઈએ છે, બરોબર, ચિંતા ના કરો એમ. હવે શું આવ્યું? ફરીથી સંસદના ગૃહોને વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુનઃ વિચારણા માટે ગૃહને પરત મોકલી શકે તેવી જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં છે? 111. આ કયો પાવર કહેવાય? વીટો પાવર. આ આવી ગયેલું ને કલમ 111 આવી ગઈ ને. વીટો પાવર કેટલા છે? 3. આહા, હોશિયાર થયા હો તમે થોડા. ચલો, એટર્ની જનરલ વીટો પાવર 3. હવે જો અહીંયા 75મી તમને આવડી ગઈ. 117મી કલમ છે, પૂછાય છે આપણને, બરોબર. 117મી કલમ પૂછાય છે. આ વખતે કોન્સ્ટેબલમાં હતી 112 થી 117 ઓપ્શન હતો, પણ એ તો તમને ડાયરેક્ટ જ આવડી જાય જો થોડું વાંચ્યું હોય તો, બરોબર. પણ 117મી કલમ શું છે એ તમારે લખવાની છે, હો.
લખો 117 માં લખવી છે નાણાકીય ખરડા બાબતે ખાસ જોગવાઈ. સમજાઈશું તમને, બરોબર. કેવું થાય છે એમ. એટર્ની જનરલ ફરીથી આવ્યા છે બરોબરના. તેઓ સરકારના મુખ્ય કાયદાકીય અધિકારી, બરોબર. તેઓ સંસદના બંને ગૃહમાં બોલવાનો અને તેની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર. કલમ કઈ આવશે? 88. તેઓ સંસદમાં મતાધિકારનો હક છે તો શું આવે? નથી. આપણે આની ઉપર ડિસ્કશન થઈ ગઈ ને હમણાં લેક્ચરમાં આગળના, હે ને. તેઓ રાષ્ટ્રપતિની ખુશી દરમિયાન મુદ્દાઓ ધરાવે છે, એટલે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. એ પણ આવી ગયું છે, બરોબર ને. ચલો 241મો ક્વેશ્ચન જુઓ. શું કહે છે? સુપ્રીમ કોર્ટને કોઈ પણ અરજીની ખાસ પરવાનગી મંજૂર કરવાની જે હકુમત છે તેના સંદર્ભમાં નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયા વિધાનો સાચા છે? બરોબર. શું કહે છે? લશ્કરી અદાલતના હુકમ સામે આવી મંજૂરી આપી શકાય છે. આ સત્તા વિવેકાધીન છે અને ચુકાદાઓના કોઈ પણ તબક્કે આવી મંજૂરી આપી શકાય છે. બરોબર. હવે મેં તમને ખબર છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર કીધેલું તમને, બરોબર. એવા સુપ્રીમ કોર્ટના અને હકુમત ક્ષેત્ર પણ એ આખું અલગ છે, બરોબર. અત્યારે ખાલી આપણે એની કલમ લખીએ. શું લખીએ? કલમ. પહેલા છે ને મૂળભૂત અધિકાર ક્ષેત્રની લખો. એકસો 31. અપીલ ની લખો 132. બરોબર. હવે 131 અને 132 અત્યારે ખાસ યાદ રાખીશું. પહેલા બે રાખીએ, બરોબર. હવે એ અપીલ છે ને, બરોબર, 132માં એ કેટલા મામલામાં કરવામાં આવશે એ આપણે શીખીશું, બરોબર. અત્યારે જો મેં તમને બે જ કલમ કીધી છે. જો આપણે અલગ અલગ કલમ ભેગી કરવાની છે. આજે આપણાથી કેટલી ભેગી થશે? 131 અને 132, બરોબર ને. ચલો થોડું આગળ જઈએ. આનો જવાબ શું છે? આ સત્તા વિવેકાધીન સત્તા છે, બરોબર, અને ચુકાદાના કોઈ પણ તબક્કે આવી મંજૂરી આપી શકાય છે, બરોબર. લશ્કરી અદાલતના હુકમ સામે આવી મંજૂરી આપી શકાય નહીં, બરોબર. એટલે તમારે કદાચ કૌંસમાં કરવું હોય તો શું છે ના બદલે શું કરી દો? નહીં, બરોબર ને. 341 આવી. શું આવી? કલમ. સંવિધાનના અનુચ્છેદમાં 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિ ખાલી જગ્યા તરીકે ઓળખાય તો શું કહેવાય? અનુસૂચિત જાતિ. 341માં વ્યાખ્યા આપેલી છે કઈ? અનુસૂચિત જાતિઓની, બરોબર. એ લખી કાઢો. તો અનુસૂચિત જનજાતિની ક્યાંય વ્યાખ્યા આપેલી હશે? હે? લખી દો. જનજાતિની 342 લખેલું છે ને? બસ. 341માં તમારે શું ગોખવાની છે? અનુસૂચિત જાતિ. 342માં શું લખશો? જનજાતિ, બરોબર ને. ચલો આગળ જઈએ. માનનીય રાષ્ટ્રપતિને દૂર કરવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ કરવામાં આવશે? તો શું લખ્યું છે? માત્ર રાજ્યસભામાં. આ ખોટું છે, બરોબર. બંને ગૃહો પૈકી એક પણ ગૃહ, કોઈ પણ ગૃહ આવે. શું આવે? કોઈ પણ ગૃહમાં. આ થોડું સુધારી દો તમે. શું કહી દો? રાષ્ટ્રપતિને દૂર કરવાનો જે ઠરાવ છે એ કોઈ પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, એટલું લખી કાઢો. હો. અહીંયા ઉપરાષ્ટ્રપતિ આવે ને તો રાજ્યસભા આવે. શું આવે? ઉપરાષ્ટ્રપતિ હોય તો રાજ્યસભા હોય છે, બરોબર. અને આ એફએકેમાં કેન્સલ પણ થયો હશે. આપણે એને રહેવા દીધો છે ક્વેશ્ચન, બરોબર. જેટલા ક્વેશ્ચન વધુ બને એટલા માટે રહેવા દીધો છે આપણે. એમ. ચલો. શું આવ્યું? કાયદા શબ્દની વ્યાખ્યા.
માં વટહુકુમ, હુકમ, ઉપનિયમ, વિનિમય વગેરે સમાવેશ થાય છે. આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલ્સમાં દર્શાવેલ છે? 13 એ. ખાલી તમે આટલું યાદ રાખો, કાયદો. કાયદો શબ્દ કઈ કલમમાં છે? 13. એટલે 13માં કેવો કાયદો છે ખબર છે? 14 અલગ છે. 14મી કલમ તો એ આખી અલગ છે. 13 એટલે શું ખબર? કોઈ પણ કાયદો બનાવવાનો હોય તો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. બરોબર? અને પેલું તો શું? સૌને સમાન કાયદો અને કાયદા સમાન રક્ષણ. બરોબર? 245 ચેક કરો તમે. શું કહે છે? રાજ્યના હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગે બાબતમાં તમામ નાગરિકો માટે તકોની સમાનતા. તો આમાં શું આવશે? 16. એક બધાને સમાનતા છે. તમે બધા તલાટીમાં ફોર્મ ભરી શકો છો જો એલિજિબલ હોય તો. પછી કે સાહેબ અમે 9 પાસ કરેલું છે તો નહીં હો. એનો ક્રાઇટેરિયા તો ફૂલફિલ કરવો પડે. હા, પછી વિદેશના નાગરિક ના ભરી શક્યો અહીંયા. આ વિદેશી માટે છે નહીં તો ત્યાં અમેરિકાથી પણ ઓજસ ઉપર ફોર્મ ભરાય હે ને, કે હું ગુજરાતમાં જઈને તલાટી બની છે. સંઘ માટે સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય? હવે આ તો ક્વેશ્ચન નહીં કરાવું ને. 79. બરોબર. પછી શું આવ્યું? 247 શું કહે છે? માનનીય રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી માટે લાયકાત કયા સંવિધાનમાં છે? તો લાયકાત કયા સંવિધાનમાં છે? 58માં. કયામાં છે? 58માં. હવે તમે 1 અને 2 જે લખ્યું છે ને પેટા કલમની અંદર, પેટા કલમ, બરોબર, એ આપણે ખાસ કરવાની છે નહીં. બરોબર, આપણે નથી પૂછાતી. બરોબર, કારણ કે જો તમે જુઓ અહીંયા 57 છે, 56 છે અને 59. એટલે લાયકાતની કલમ તમે ડાયરેક્ટ કઈ ગોખજો? 58. પણ આની ઉંમર મને કહો. એ ભારતનો નાગરિક હોવો જોઈએ એવું લખી દો અને એક ઉંમર લખી દો. ભારતનો નાગરિક હોવો જોઈએ. પછી બીજું શું લખવાનું છે આપણે આની અંદર? ઉંમર. ઉંમર કેટલી રાખું હું? તમે કહો એટલી રાખું. 35 રાખું. અને એના સિવાય તમારે એક શબ્દ બીજો પણ લખવાનો છે. લોકસભામાં ચૂંટાવા લાયક હોવો જોઈએ. ક્યાં? લોકસભામાં. 248 સર્વોચ્ચ ન્યાયાલયમાં ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈ. નિમણૂક માટેની કઈ છે? 124(3). અને હટાવવા માટેની કઈ હતી? લખાયેલી મેં હમણાં. મહાભિયોગ લખાયેલો ને આપણે, આની ઉપર ચર્ચા કરી ને. 124(4). ચલો ફટાફટ આવડે. હવે આ તો હું નહીં કહું હો. એટર્ની જનરલ કેટલા સમય સુધી હોદ્દો ધરાવી શકે છે? એને મન ફાવે ત્યાં સુધી. ના કે રાષ્ટ્રપતિને મન ફાવે ત્યાં સુધી. પણ હા, હમણાં આપણે વાત કરી ને, અત્યારે જે એટર્ની જનરલ જે છે એનો કાર્યકાળ ફિક્સ કર્યો છે. કેટલો કર્યો છે? 3 વર્ષ. કે અમે તમને 3 વર્ષ રાખીશું. આવું પહેલી વાર ફિક્સ કર્યો છે. અને આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે કે રિસેન્ટલી હાલમાં એટર્ની જનરલનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે એ કેટલા વર્ષનો છે? તો તમારે શું જવાબ લખવાનો? 3 વર્ષ. બધા શું લખીને આવશે? માનનીય રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. અને આપણે શું લખવાનું? 3 વર્ષ. પણ હાલમાં પૂછ્યું હોય અથવા આગળ શું લખ્યું હોય? તાજેતરમાં. બરોબર ને? ચલો 250મો ક્વેશ્ચન શું છે? સભ્યપદ માટે ગેરલાયકાત. બરોબર, ગેરલાયકાત. ગેરલાયકાત માટે શું આવશે? F. ફોલ્સ. બરોબર ને? ખોટું. એટલે ગોખાઈ જશે એક કલમ તમારે. બરોબર. પંચાયતના સભ્યપદ. જો એ આપણા સભ્યપદની લાયકાત ગોખી નાખી આપણે. કેટલી કરી છે આપણે? તમારે જો A આવી ગયું, B આવી ગઈ, A કરી દીધી તમે. પછી કઈ કરી દીધી છે? B, C, D, F અને I. આટલી કલમ ગોખાઈ ગઈ ને 243મી. હવે પહેલા છે ને આટલી પાકી કરવાની, પછી બીજા ઉપર જવાનું. આ બધા કેવું રોજ ગોક કરો છો ને તમે, એમાં કંઈ આપણે વળે નહીં. એમ ધીરે ધીરે. ધારો કે અહીંયા ડીમાં શું લખીશું આપણે? અનામત. સીમાં શું લખીશું? ગઠન. હવે ઈ બાકી છે. ઈમાં મને કહો, ઈ બાકી રહી ગઈ છે ને, તો આપણે પૂરી જ કરી દઈએ અત્યારે. કાર્યકાળ લખી દો. શું લખી દો? કાર્યકાળ. હા, પોપટ થઈ ગયા છો તમે હવે. ડીમાં શું આવશે? અનામત. અને સીમાં શું આવશે? ગઠન પંચાયતોનું, હે ને? બીમાં શું આવશે? રચના. અને એમાં શું આવશે? ગ્રામ સભા.
બરોબર ને? ચલો, એટલે આપણે હવે અહીંયા હું એવું લખી રાખું, એ પણ થઈ ગઈ છે, બી પણ થઈ ગઈ, સી, ડી, ઈ, એફ અને આઈ. બરોબર ને? આટલી થઈ ગઈ ને? આપણે એમાં શું આવશે? આપણે ગ્રામ સભા. બીમાં શું આવશે? રચના પંચાયતની પણ, હો શેની? પંચાયતની રચના. હો પછી સીમાં ગઠન, પણ શેનું ગઠન? પંચાયતનું ગઠન. બરોબર. ડીમાં શું આવશે? અનામત. બધાને જેટલાને પણ અનામત મળે ને, બરોબર, એ બધું શેમાં આવશે? ડીમાં. ઈમાં શું આવશે? કાર્યકાળ. એફમાં શું આવશે? ગેરલાયકાત. અને આઈમાં શું આવશે? નાણાં પંચ. બરોબર, રાજ્ય નાણાં પંચ. ઓકે, ચલો આપણે જો તમે એક વસ્તુ જસ્ટ ઇમેજિન કરો, કેટલા આપણે 251 250 કમ્પ્લીટ કર્યા છે હજુ, અને 250માં તો એવું લાગે છે કે સાહેબ હવે બંધારણમાં ટપ્પો પડે છે. ના ના, કંઈ નહીં, આપણે હવે આગળના લેક્ચર્સમાં જોઈશું. બરાબર.